અધ્યાય 38મો। ઋષિઓ કહે છે, હે સુત, લોકના કલ્યાણની કામના માટે તમે સારું કહ્યું। વળી ફરીથી ઉત્તમ એવું શિવનું મહાત્મ્ય કહો। હે પ્રભુ, તમારું મુખ કમળથી શ્રવણ કરતા અમે તૃપ્ત થતા નથી। માટે પૃથ્વીમાં તે તીર્થમાં જેટલું લિંગ હોય અને પાતાળમાં તથા સ્વર્ગાદિકમાં પણ પ્રસિદ્ધ એવા જે લિંગ હોય તે એ રીતે જ્યાં જ્યાં શિવલિંગ હોય તે સર્વ નિવેદન કરી બતાવો। એવા તે સૌનકાદિકના વચન સાંભળી સુત તેઓને કહેવા લાગ્યા, હે ઋષિઓ, તમોએ લિંગનું મહાત્મ્ય અમે પૂછ્યું। તે સર્વ લિંગની સંખ્યા કોણ કરી શકે? કેમ કે સર્વ ભૂમિ લિંગમય છે, જગત સર્વ લિંગમય છે, તીર્થ પણ લિંગમય છે, કેમ કે બધું જગત લિંગમાં જ રહેલું છે। તેથી તે સર્વ લિંગની તો સંખ્યા થાય નહીં। માટે કિંચિત માત્ર કહું છું, જે કાંઈ દ્રશ્ય દેખાય છે, વર્ણન કરાય છે, તે યાદ કરાય છે, તે બધું શિવરૂપ જ છે। શિવ વિના બીજું કાંઈ પણ નથી। તોય હે ઋષિઓ, પૃથ્વી પર જેટલું લિંગ છે તેના માટે જ પ્રમાણે મેં સાંભળ્યું છે તે પ્રમાણે કહું છું તે તમે સાંભળો। લિંગો પાતાળ તથા સ્વર્ગમાં પણ છે, કેમ કે દેવ, અસુર તથા મનુષ્ય સર્વ શંભુનું પૂજન કરે છે। જો કે દેવ, અસુર તથા મનુષ્ય સહિત આ સર્વ શંભુથી વ્યાપ્ત છે, તો પણ લોકોને અનુગ્રહ કરવા માટે મહેશ્વર તીર્થ તથા સ્થળમાં વિવિધ પ્રકારના લિંગ ધારણ કરે છે। જે સ્થાને ભક્તોને ભક્તિ વડે યાદ કરેલા શંભુ ત્યાં અવતાર લઈ કાર્ય કરી લોકોના ઉપકાર માટે લિંગ રૂપે ત્યાં બિરાજમાન થાય છે। જેમની પૂજાથી મનુષ્ય સિદ્ધિને મેળવે છે તથા તે ભૂમંડળમાં રહેલા લિંગોની પણ સંખ્યા થઈ શકે તેમ નથી। તોય જેવું મેં સાંભળ્યું છે ને જેવી રીતે મને જ્ઞાન છે તે પ્રમાણે હું કહું છું તે સાંભળો। જેમના શ્રવણથી મનુષ્ય ક્ષણ માત્રમાં સર્વ પાપથી મુક્ત થાય તેવા મુખ્ય લિંગ હું કહું છું। એ ઋષિઓ, મુખ્ય લિંગોમાં પણ જે 12 જ્યોતિર્લિંગ છે, જેમના શ્રવણથી પાપ નાશ થાય એવા તે લિંગ હું કહું છું। સૌરાષ્ટ્રમાં સોમનાથ, પૂર્વ દિશામાં વ્યંકટાચલની પાસે રહેલા શ્રી શૈલ નામના પર્વતમાં મલ્લિકાર્જુન, ઉજ્જૈનીમાં મહાકાલેશ્વર તથા ઓમકારેશ્વર, હિમવાનના પૃષ્ઠભાગમાં કેદાર, ડાકિની નામની પ્રસિદ્ધ પુરીમાં ભીમશંકર, વારાણસીમાં વિશ્વેશ્વર, ગૌતમીના તટ પર ત્રંબકેશ્વર, ચિતાભૂમિમાં વૈદ્યનાથ, દારૂકા વનમાં નાગેશ્વર, સેતુબંધમાં રામેશ્વર, શિવાલય નામના સ્થાનમાં કુસ્મેશ। એ 12 નામનો પ્રાતઃ કાળે ઉઠી જે પાઠ કરે તે સર્વ પાપથી મુક્ત થાય અને સર્વ પાપ સિદ્ધિને પામે। જે કામનાની ઈચ્છા રાખી મનુષ્યો આ 12 જ્યોતિર્લિંગનો પાઠ કરે તેને તે કામનાના ફળની પ્રાપ્તિ થાય, એમાં સંશય નથી। એ 12 જ્યોતિર્લિંગના દર્શનથી મનુષ્યોના પાપો ટળી જાય। એ ઋષિઓ, જેમણે જ્યોતિર્લિંગના દર્શન કર્યા તેમના સર્વ પાપનો ક્ષય થાય છે। મહેશ્વર તેની ઉપર પ્રસન્ન થાય છે અને માતાના ગર્ભમાં તેમનો વાસ થાય નહીં। શિવનું પૂજન કરવામાં બ્રાહ્મણાદિક વર્ણોનો અસ્પષ્ટ રૂપ એટલે કે અડકવાનો દોષ નથી, કેમ કે તેઓ સ્વયંભૂ છે અને એમણે નિવેદન કરેલું અન્ન પ્રયત્નથી ગ્રહણ કરવું ને બીજાઓને પણ જમાડવું। કારણ કે શિવ નિમાલ્યનો જે નિષેધ છે તે તો જ્યોતિર્લિંગના સિવાય બીજા શિવલિંગનો નિમાલ્ય નિષેધ છે। માટે જ્યોતિર્લિંગને નિવેદિત કરેલું જે તેના સર્વ પાપ તત્કાળ ભસ્મ થઈ જાય છે। જ્યોતિર્લિંગના પૂજનનું ફળ મુખથી કહી શકાય તેમ નથી। એક જ્યોતિર્લિંગની પણ જે 6 મહિના સુધી પૂજા કરે તેને માના ગર્ભમાં જન્મવાનું દુઃખ થાય નહીં અને હીન યોનિમાં ઉત્પન્ન થયેલા જ્યોતિર્લિંગના દર્શન કરવાથી બ્રાહ્મણાદિક નિર્મળ કુળમાં જન્મ પામે। વેદનો પારંગત તથા ધનાઢ્ય થાય, પછી તે જન્મમાં યજ્ઞાદિક શુભ કર્મ કરી ન પામી શકાય એવી મુક્તિ પામે। તેમજ જે મુનિઓ મલેચ્છ હોય, અત્યંત એટલે કે ચાંડાળાદિક હોય તથા
ષટ હોય તો પણ જ્યોતિર્લિંગના દર્શનથી બ્રાહ્મણ થઈ મુક્તિ પામે. જ્યોતિર્લિંગના દર્શન કરવાથી અત્યંત જ હોય તો પણ અંત્ય જ હોય તો પણ મુક્તિ પામે છે. હે શ્રેષ્ઠ ઋષિઓ, હવે આ પછી તીર્થોમાં તથા સ્થળમાં જ્યોતિર્લિંગના પ્રથમ મુખ્ય એવા ઉપલિંગ છે. તેમના નામો હું કહું છું. સોમેશ્વર ઉપલિંગ, સોમેશ્વરથી થયેલું લિંગ અંધકેશ નામે લિંગ છે. એ લિંગ સોમેશ્વરથી ઉત્પન્ન થયું એમ જણાય છે. તે ઉપલિંગ પૃથ્વી તથા સાગરના સંગમ પર આવેલ છે. મલ્લિકાર્જુન નામના જ્યોતિર્લિંગથી ઉત્પન્ન થયેલું રુદ્રનું ઉપલિંગ પર્વત પ્રાંતના જળપ્રાય દેશમાં છે. મહાકાલેશ્વર નામના જ્યોતિર્લિંગથી ઉત્પન્ન થયેલું ઉપલિંગ દુગ્ધેશ નામથી વિખ્યાત છે. ઓમકારેશ્વર નામના જ્યોતિર્લિંગથી ઉત્પન્ન થયેલું ઉપલિંગ કદરમેશ નામથી વિખ્યાત છે. કેદારેશ્વર નામના જ્યોતિર્લિંગથી થયેલું ઉદ્દેશ નામનું ઉપલિંગ યમુના તટ પર વિખ્યાત છે. ભીમશંકર નામના જ્યોતિર્લિંગથી થયેલું ઉપલિંગ ભૂમેશ્વર નામથી પ્રસિદ્ધ છે. વિશ્વેશ્વર નામના જ્યોતિર્લિંગથી થયેલું ઉપલિંગ શરણેશ્વર એ રીતે વિખ્યાત છે. ત્રંબકેશ્વર નામના જ્યોતિર્લિંગથી ઉત્પન્ન થયેલું ઉપલિંગ નાગેશ્વર નામના જ્યોતિર્લિંગથી ઉપલિંગ ભૂતેશ્વર નામથી વિખ્યાત છે. વૈદ્યનાથ નામે વિખ્યાત છે. સિદ્ધેશ્વર નામે પ્રખ્યાત છે. વિશ્વનાથેશ્વર નામના જ્યોતિર્લિંગથી ઉત્પન્ન થયેલું ઉપલિંગ જેના દર્શનથી પાપને નાશ કરે એવું તે જીલિકા નામની નદી તથા સરસ્વતીના સંગમ પર છે. રામેશ્વર નામના જ્યોતિર્લિંગથી થયેલું ઉપલિંગ ગુપ્તેશ્વર નામથી પ્રસિદ્ધ છે. ઘુષ્મેશ્વર નામના જ્યોતિર્લિંગથી ઉત્પન્ન થયેલું ઉપલિંગ વ્યાંધેશ્વર નામથી પ્રખ્યાત છે. ઋષિઓ, મુખ્ય એવા એટલા ઉપલિંગ મેં તમને કહ્યા. હવે બીજા પણ મુખ્ય લિંગ કહું છું, તે સાંભળો. ભાગીરથના તીર પર મુખ્ય અને મુક્તિને આપનાર કૃતવાસેશ્વર નામે લિંગ છે. વળી તેના જેવું વૃદ્ધ કાલક નામનું લિંગ છે. વારાણસીમાં દશાશ્વમેઘ નામના સ્થાનમાં તિલભાંડેશ્વર નામે મહાદેવ છે. અને ગંગા સાગરના તટ પર સંગમેશ્વર મહાદેવનું લિંગ છે. યમુનાના તીર પર ગોધુમેશ્વર નામે પ્રસિદ્ધ મહાદેવ છે. વૃંદાવનની પાસે નીલેશ્વર નામે વિખ્યાત મહાદેવ છે. તેમજ મનુષ્યને સર્વાર્થ સાધક એવા ભૂતેશ્વર પણ ત્યાં છે. કોટકી નદીની પાસે નારીશ્વર નામે પ્રખ્યાત મહાદેવ છે. ગલંકી નદીના તટ પર કટુકેશ્વર નામે પ્રખ્યાત મહાદેવ છે. પુષ્કર નામના ક્ષેત્રની પાસે પુરેશ્વર નામે પ્રખ્યાત મહાદેવ છે. ફલ્ગુ નદીના તીર પર મંડકેશ એ રીતે પ્રખ્યાત એવા શિવ છે. તેના દર્શન માત્રથી સિદ્ધિ, મુક્તિ તથા ભુક્તિને આપનાર સિદ્ધનાથેશ્વર ગોમતી તથા ક્ષીરસાગરના સંગમ પર બિરાજે છે. પટણામાં દુધેશ્વર નામે પ્રખ્યાત મહાદેવ છે. ઉત્તરમાં મૃગેશ્વર તથા જગન્નાથ નામે મહાદેવ છે. નર્મદાના તીર પર તો લિંગોની સંખ્યા જ નથી, કેમ કે પાપને હરનારી તે નર્મદા રુદ્ર રૂપ છે. તે નર્મદાના રહેલા કેટલાક પાષાણ પણ શિવ રૂપ છે. તો પણ એ મુનીશ્વરો કેટલાક મુખ્ય નામ કહું તે સાંભળો. પાપને હરનાર અવતેશ્વર નામે મહાદેવ છે. વળી પરમેશ્વર તથા સિંહેશ્વર નામે મહાદેવ છે. સોમેશ્વર, કુમારેશ્વર, પુંડરીકેશ, મંડપેશ્વર તેમજ દર્શનથી પાપ હરનાર તીક્ષ્ણેશ નામે મહાદેવ છે. વળી નર્મદાના તટ પર ગુંગરેશ્વર નામે મહાદેવ છે. સુલેશ્વર, કુંભેશ્વર તથા ત્રિભુવનમાં વિખ્યાત એવા કુબેરેશ્વર નામે મહાદેવ છે. તેમજ સોમેશ્વર દેવ પોતે નીલકંઠ કહેવાય છે અને મંગલકારક છે. તેથી મંગળેશ એ રીતે પણ પ્રખ્યાત છે. તે જ રીતે કોટી હત્યાના પાપને નિવારણ કરનાર નંદિકેશ નામે દેવ છે.
તે નંદિકેશની પરમ હર્ષથી જે પૂજા કરે તેને અખિલ સિદ્ધિ મળે એમાં સંશય નથી. જે નર્મદામાં સ્નાન કરે છે તેના પાપ પણ નાશ પામે છે. ઇતિ શ્રી શિવ પુરાણે જ્ઞાન સંહિતાએ ગુર્જર ભાષાએ જ્યોતિર્લિંગ નિરૂપણ નામાષ્ટત્રીસોધ્યાય. અધ્યાય 39મો. ઋષિઓ કહે છે, હે સૂત, વળી આપ જે રીતે બીજું પણ શિવનું મહાત્મ્ય કહો. એ પછી શું થયું તે તમે કહેવા યોગ્ય છો. સૂત કહે છે, હે ઋષિઓ, તમે સારું પૂછ્યું. તે જ રીતે પૂર્વે યુધિષ્ઠિરે નારદને પૂછ્યું હતું. માટે જેવું મેં સાંભળ્યું છે તે પ્રમાણે હું કહું છું. નર્મદાના પશ્ચિમ તીર પર કિર્ણકી નામે પુરી હતી. આ પુરીમાં ઉતસ્તના કુળમાં ઉત્પન્ન થયેલો એક શ્રેષ્ઠ બ્રાહ્મણ હતો. તે પોતાના પોતાની પત્ની પુત્રોને સોંપી પોતે નિવાસ કરવા માટે કાશી ગયો. ત્યાં રહેલા તે બ્રાહ્મણ કોઈ વખતે ત્યાં મરણ પામ્યું. તે વૃત્તાંત પુત્રોએ સાંભળ્યું. તે વખતે જ તેમના બંને પુત્રોએ તેનું મરણ ક્રિયાનું કાર્ય કર્યું. ત્યાર પછી પુત્રના હિતને ઈચ્છનારી તે બ્રાહ્મણની પત્ની પોતાના બંને પુત્રનું પાલન કરતી હતી. પછી તેને બંને પુત્રને પરણાવી પરંપરાથી પ્રાપ્ત થયેલું ધન બંને પુત્રનું પાલન કરતી હતી. પછી તેને બંને પુત્રને પરણાવી પરંપરાથી પ્રાપ્ત થયેલું ધન બંને પુત્રને વિભાગ કરી આપ્યું ને પોતાના ભાગનું પણ થોડું પાસે રાખ્યું. તે પછી કેટલાક કાળ સુધી પોતે જીવતી રહી. પછી કોઈ વખતે મરવા તૈયાર થયેલી તેણે વિવિધ પ્રકારનું પુણ્ય કર્યું તોય પણ પ્રાણ જાય નહીં. ત્યારે માનું કષ્ટ જોઈ પુત્રોએ માતાને કહ્યું કે તારે શું ન્યૂન એટલે કે ઓછું છે. હે માતા, જે ન્યૂન હોય તે તું કહે ને તે પ્રમાણે અમે કરીએ. એવા પુત્રોના વચન સાંભળી તે માતાએ કહ્યું કે ઓછું તો ઘણું છે, તે જો તમે કરો તો સુખેથી મારું મરણ થાય. એવા માતાના વચન સાંભળી જ્યેષ્ઠ પુત્રે કહ્યું કે માતા, જે તમારી ઈચ્છા હોય તે તમે કહો. એવા જ્યેષ્ઠ પુત્રના વચન સાંભળી તેને કહ્યું કે મારા મનમાં પૂર્વે આવી રીતે ઈચ્છા હતી કે કાશીમાં જઈ શરીર છોડવું, પણ દુર્દેવને લીધે તેમ થયું નહીં. હવે તો મરણ અહીં થાય છે. પણ હે પુત્ર, મારી અસ્થિ હાડકા આળસ રહિત થઈ તારે ગંગાજીમાં નાખવા. તેમ કરવાથી તારું શુભ થશે, એમાં સંશય નથી. એવા માતાના વચન સાંભળી પુત્રે કહ્યું કે હે માતા, તમે સુખેથી પ્રાણ ત્યાગ કરો. હું તમારું કામ પ્રથમ કરી પછી મારું કામ કરીશ, એમાં સંશય નથી. એ રીતે માતાના હાથમાં વચન આપી પુત્ર પોતાના ઘરે ગયો. તેટલામાં તો હરિના સ્મરણમાં તત્પર રહીને તે મરણ પામી. ત્યારે તેનું પાછળનું સર્વ કૃત્ય પછી માસિક શ્રાદ્ધ કરી બંને પુત્રો શ્રેષ્ઠ સુવાદ નામે પુત્રે પોતાની સ્ત્રી તથા પુત્રોને આશ્વાસના કરી માતાનું પ્રિય કરવાની ઈચ્છાથી તેના અસ્થિને લઈ એક પોતાના સેવકને સાથે લઈ મંગળ સ્મરણ પૂર્વક તે ઘરમાંથી બહાર નીકળ્યો. તે દિવસે 4 ગાંવ ચાલી કોઈ સારા ગામમાં બ્રાહ્મણને ઘેર ઉતારો કરી વિધિપૂર્વક પોતાનું સંધ્યાદિક કર્મ કરી સેવક સહિત પોતે ત્યાં અદ્ભુત કર્મવાળા ભગવાનની સ્તુતિ કરતો બેઠો હતો. તેટલામાં 4 ઘડી રાત્રિ થઈ. તે વખતે એક આશ્ચર્ય થયું. તે કહું છું, તે બ્રાહ્મણના આંગણામાં એક ગાય બાંધી હતી. તેટલામાં બહાર ગયેલા તે ઘરધણી બ્રાહ્મણે આવી પોતાની સ્ત્રીને કહ્યું કે હે પ્રિય, હજી ગાય ધોઈ નહીં. એમ કહી ધોવા માટે જલ્દી સ્ત્રીને બોલાવીને પાછળાને પ્રથમ દવડાવી પાછો ખીલે બાંધવા માટે પોતે પ્રયત્ન પણ કર્યો. તે રીતે બ્રાહ્મણે બાંધવા માટે ખેંચવા માંડેલા વાછડાએ પોતાના પગથી બ્રાહ્મણના પગને પ્રહાર કર્યો. તેથી ક્રોધ પામેલા બ્રાહ્મણે કોણી વડે વાછડાને અત્યંત માર્યો. એ રીતે બ્રાહ્મણે મારેલો તે વાછડો શાંત થયો. તોય ગાય દોયા પછી પણ ક્રોધાયમાન થયેલા બ્રાહ્મણે તેને છોડ્યો નહીં. તેથી દુઃખ પામેલી ગાયે રુદન કર્યું. પોતાની માતાનું રુદન જોઈ વાછડાએ તેને પૂછ્યું કે માતા, તું કોમ રૂવે છે? તને શું દુઃખ થયું?
એવા પુત્રના વચન સાંભળી ગાયે કહ્યું કે હે પુત્ર, મારું દુઃખ હું કહેવા પણ સમર્થ નથી. દુષ્ટ બ્રાહ્મણે તને માર્યો, તેથી મને દુઃખ થયું. એવા ગાયના વચન સાંભળી વાછરડાએ ગાયને કહ્યું, હે માતા, શું કરવું? ક્યાં જવું? આપણે કર્મથી બંધાયા છીએ. પૂર્વે જેવું કર્યું હોય તેવું આ વખતે ભોગવીએ. અત્યારે આપણે જ્યારે એને વશ થયા ત્યારે જે દુઃખ આપે તે આપણે સહન કરવા. પછી જેમ તારી ઈચ્છા હોય તેમ તું કર. પ્રથમ હસીને તે કર્મ કરે, પછી રુદન કરતો ભોગવે. સુખ તથા દુઃખ સર્વને કર્મથી જ થાય છે, માટે કર્મ પૂજાય છે. તું, હું તથા બાકી જીવાદિક સર્વ કર્મ વડે બંધાયા છે, માટે તેમનો તારે કાંઈ પણ સુખ કરવો નહીં. એવા પુત્રના વચન સાંભળી ગાયે પુત્રને કહ્યું, હે વત્સ, હું બધું જાણું છું. જો કે પ્રજા કર્માધીન છે, તો પણ ભગવાનની માયા વડે બંધાઈને હું દુઃખ પામી છું. રુદન કર્યાથી મારું દુઃખ શાંત થાય તેમ નથી. એવા માતાના વચન સાંભળી વાછરડાએ માતાને કહ્યું કે માતા, જ્યારે તું એમ નથી એવા માતાના એમ જાણે છે, ત્યારે રુદન કેમ કરે છે? અને રુદન કરીને પણ શું કરીશ? માટે દુઃખ છોડી દે. એવા પુત્રના વચન સાંભળી માતાએ કહ્યું કે જ્યારે તે બ્રાહ્મણને મારા જેવું દુઃખ થશે ત્યારે મારું દુઃખ જશે. એવું દુઃખ જ્યારે હું બ્રાહ્મણને દઈશ ત્યારે બ્રાહ્મણ પોતાના મનમાં જાણશે કે પુત્રજન્ય એટલે કે પુત્ર સંબંધી દુઃખ આવું થાય છે. હે પુત્ર, પ્રાતઃ કાળે સિંગડેથી એવા પુત્રને હું એવી રીતે અણીશ કે તત્કાળ તે પોતાના જીવિતનો ત્યાગ કરશે, એમાં સંશય નથી. એવા માતાના વચન સાંભળી વળી પાછળે માતાને કહ્યું કે આપણે જે પ્રથમ કર્મ કર્યા છે તેનું ફળ હાલ ભોગવીએ છીએ. હે માતા, આ બ્રહ્મ હત્યાનું કર્મ કરી વળી તું કેવા ફળ ભોગવીશ? હે માતા, દેવે હણેલા તેને હણીને તું શું કરવા મારવાનું નિમિત્ત બને છે? શુભ કર્મથી સ્વર્ગ મળે છે અને દુષ્ટ કર્મથી નરક મળે છે. બે સમાન હોય તો જન્મ પ્રાપ્ત થાય છે, ને કર્મનો ક્ષય થવાથી મુક્તિ થાય છે. ક્યારેક પણ કર્મનો નાશ થયા પછી જન્મ થાય જ નહીં. ક્યારે પણ કર્મનો નાશ થયા પછી જન્મ થાય જ નહીં. પુત્રત્વ માતૃત્વાદિક સંબંધ કર્મથી થાય છે. તે શરીરના ધર્મ છે, આત્માના નથી. માટે વળી તું કર્મ કરવામાં કેમ તત્પર થાય છે? વાસ્તવ વિચારતા હું ક્યાં? તારી પુત્રતા ક્યાં? તું માતા કોની? માતા ક્યાં? પિતા ક્યાં? બંધુ ક્યાં? સ્વામી તથા બાળક ક્યાં? કોઈનું પણ કોઈ નથી. સર્વ પોતપોતાના કર્મનું ભોગવે છે. એમ જાણી દુઃખ છોડી દઈ પ્રાતઃ કાળે તારે તે કામ કરવું નહીં. એવા પુત્રના વચન સાંભળી વળી ગાયે કહ્યું કે પુત્ર, તારા કહ્યા પ્રમાણે હું જાણું છું, પણ તારું દુઃખ જે મેં જોયું છે તે દુઃખ મને બાળે છે. તેમ જ્યાં બ્રહ્મ હત્યાનો નાશ થાય છે તે સ્થળ મેં જોયું છે, માટે ત્યાં જવાથી મારી હત્યા જતી રહેશે. બ્રાહ્મણના પુત્રને હણી મારું અંગ શ્યામ થઈ જશે, પણ નર્મદા તીરે નંદિકેશ તીર્થમાં સ્નાન કરવાથી પાછું શ્વેત થઈ જશે. એ બ્રહ્મ હત્યાને નિવારણ કરવાની પરીક્ષા છે. એવા માતાના વચન સાંભળી વાછરડાએ કાંઈ પણ કહ્યું નહીં. તે બંનેનું તે અદ્ભુત એવું વૃત્તાંત સાંભળી તે વટે માર્ગુ બ્રાહ્મણે આ સાંભળેલું સર્વ વૃત્તાંત પ્રાપ્ત કાળે જોઈ પછી મારે અહીંથી જવું એમ નિશ્ચય કર્યો. ઇતિ શ્રી શિવ પુરાણે જ્ઞાન સંહિતાએ ગુર્જર ભાષાએ 69 અધ્યાય 40. સુત કહે છે, ઋષિઓ પ્રાતઃકાળ થાય પછી ઉઠેલો ગણધણી બ્રાહ્મણે તે વટે માર્ગુ બ્રાહ્મણને કહ્યું કે હે પાંથ, તારે કાશી જવાને વાર થાય છે ને તું કેમ સૂઈ રહ્યો છે? એવા તે ગણધણીના વચન સાંભળી તે વટે માર્ગુ બ્રાહ્મણે તેને કહ્યું કે બ્રાહ્મણ, તું સાંભળ, મારા સેવકના શરીરમાં કાંઈ વ્યથા ઉત્પન્ન થઈ છે, તેથી મુહૂર્ત માત્ર રહીને હું જઈશ. એ રીતે બહાનું કરી વટે માર્ગુ સૂઈ રહ્યો. ગાય
દોવા વખતે તે ગરદણી બ્રાહ્મણે પોતાના પુત્રને કહ્યું, હું કાર્ય વાસ્તે બહાર જાઉં છું, માટે ગાય દોવા વખતે તું પાસે રહેજે. એવા પિતાના વચન સાંભળી તેના પુત્રે ઉઠી વાછરડાને છોડ્યો. એટલે તે પુત્રને માતા દોવા માટે આવી. તે બ્રાહ્મણનો પુત્ર વાછરડાને મારી ખીલા સાથે બાંધવા નીચે નમ્યો. તેટલામાં ક્રોધામાન થયેલી ગાયે શિંગડા વડે માર્યો. મર્મ વિશે તાડન કરેલો તે મૂર્છા પામી પડી ગયો. તે વખતે ગાયે હણેલા તે બાળકને જોઈ, અરે જળ લઈ આવો એમ બોલતા ત્યાં ઉભેલા સર્વ લોક યત્ન કરવા લાગ્યા. તેટલામાં તે બાળક મરણ પામ્યો. તે સમયે ત્યાં મોટો હાહાકાર થયો. તેટલામાં તે પાંથિક બ્રાહ્મણા સેવકે ગાયને મારી ઘરની બહાર કાઢી મૂકી. શ્વેત વર્ણવાળી તે ગાય તે વખતે શ્યામ વર્ણની થઈ ગઈ. અરે રે, આ બ્રાહ્મણના પુત્રનો નાશ જુઓ એમ પરસ્પર કહી લોકો ચીસો પાડવા લાગ્યા. તે પાંથ બ્રાહ્મણ તો તે આશ્ચર્ય જોઈ ત્યાંથી નીકળ્યો અને જ્યાં ગાય જઈ તેની પાછળ ગયો. ગાય તો ઊંચું પૂંછડું કરી જલ્દી નર્મદા કિનારે જઈ આવી. નંદિકેશના તીર્થની નજીક નિર્મળ જળમાં 3 વાર સ્નાન કરી પાછી શ્વેત રંગવાળી થઈને જેમ આવી હતી તેમ જ પાછી ગઈ. તેને જોઈ વિસ્મય પામેલો બ્રાહ્મણ, અહો, બ્રહ્મહત્યાને નિવારણ કરનાર આ તો અત્યંત મોટું તીર્થ છે એમ પોતે બ્રાહ્મણ તથા તેનો સેવક બંને તેમાં નાહ્યા. એ રીતે નંદિકેશના તીર્થમાં સ્નાન કરી તે નદીની પ્રશંસા કરતા તેઓ ત્યાંથી જવા લાગ્યા. તેટલામાં આભૂષણ પહેરેલી કોઈ સુંદરી માર્ગમાં મળી. તે સુંદર સ્ત્રીએ તેને કહ્યું કે તું ક્યાં જાય છે તે મારી આગળ સત્ય કહે. એવા તે સુંદરીના વચન સાંભળી બ્રાહ્મણે પોતાનું વૃત્તાંત કહ્યું. તે સાંભળી સ્ત્રીએ તે બ્રાહ્મણને કહ્યું કે તું ઉભો રહે. એવા સ્ત્રીના વચન સાંભળી ઉભેલા બ્રાહ્મણે તે સ્ત્રીને કહ્યું કે તું શું કહે છે તે કહે. સ્ત્રીએ કહ્યું કે હે દ્વિજોત્તમ, તું પાછો વળ અને જે સ્થળ તે જોયું છે ત્યાં તારી માતાના હાડકા નાખ. તેથી તારી માતા સાક્ષાત દિવ્ય દેહ ધારણ કરી સદગતિને પ્રાપ્ત થશે. હે દ્વિજોત્તમ, વૈશાખ માસના શુક્લ પક્ષની સપ્તમીએ શુભ દિવસે અહીં ગંગા આવે છે. તે સપ્તમી આજે જ છે. તેથી હું ગંગા પોતે જ છું, ત્યાં જાઉં છું. એમ કહી ગંગા અંતર ધ્યાન થઈ ગયા. તે બ્રાહ્મણે ત્યાં આવી નંદિકેશની નજીક નદીમાં હાડકા નાખ્યા. તે જ વખતે પોતાની માતા જોવામાં આવી. દિવ્ય દેહ વડે તેને કહ્યું કે પુત્ર, તું ધન્ય ધન્ય છો, કૃતકૃત્ય છો. કુલને તે પવિત્ર કર્યું માટે ધન ધાન્ય આયુષ્ય તથા તારો વંશ વૃદ્ધિ પામો. એ રીતે આશીર્વાદ દઈ ઉત્તમ ગતિએ પ્રાપ્ત થઈ. તે બ્રાહ્મણ ત્યાં હાડકા નાખી પોતાને ઘેર ગયો. તે દિવસથી ઉત્તમ એવું તે તીર્થ પ્રસિદ્ધ થયું. નંદિકેશની નજીક સ્નાન કરી મોટાઓના વચનથી માણસ તે ફળ પામે એમાં સંદેહ નથી. વળી બીજો ઇતિહાસ કહું તે સાંભળો. બાળ વૈધવ્યને પ્રાપ્ત થયેલ ઋષિકા નામે બ્રાહ્મણી નર્મદા તીરે રહેતી હતી. તેણે પાર્થિવની પૂજા કરી હતી. દારૂણ તપ કરવા માંડ્યું. તેટલામાં કોઈ મૂઢ નામે દૈત્ય તે તપથી તેને ભ્રષ્ટ કરવા તત્પર થયો. તોય તે બ્રાહ્મણીએ પોતાનું તપ તોડ્યું નહીં. ત્યારે તે દૈત્યએ તેને છળ દેખાડ્યો. તે વખતે શિવ એ રીતે ભાષણ કરતી ભયથી અત્યંત ત્રાસ પામેલી એવી બ્રાહ્મણીએ શરણાગતિની રક્ષા માટે શિવનું વ્રત પોતે કર્યું. તે વ્રત જોઈ તેને આનંદ થવા માટે તથા લોકના ઉપકાર માટે મહાત્મા નંદિકેશ ત્યાં આવ્યા. પ્રસન્ન થયેલા શંકરને તે બ્રાહ્મણીએ પાર્થિવેશ્વર નામ સ્વરૂપે કहीं સ્થાપના કર્યો. તે વખતે પ્રસન્ન થયેલી ગંગાએ પણ બ્રાહ્મણીને કહ્યું કે હે સાધ્વી, તું વર માગ. એવા ગંગાના વચન સાંભળી તે બ્રાહ્મણીએ કહ્યું કે મારે માટે વૈશાખ માસમાં એક દિવસ સપ્તમીએ દિવસે મારે ત્યાં આ સ્થળે આવવું. એવા બ્રાહ્મણીના વચન સાંભળી ગંગાજીએ કહ્યું કે તથાસ્તુ. તે દિવસથી ઉત્તમ એવું તીર્થ થયું. માટે ત્યાં જે મનુષ્ય સ્નાન કરે તે બ્રહ્મ હત્યાદિક પાપથી જરૂર મુક્ત થાય. હે મુનીશ્વરો, જે રીતે મને પૂછ્યું હતું તે સર્વ તમને કહ્યું.
इति श्री शिव पुराणे ज्ञान संहिताय गुर्जर भाषाय नंदिकेश महात्म्य नामाष्टवारिशोध्याय।